બનાસકાંઠા જિલ્લામાં પોલીસ વિભાગને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં નવા 12 પીએસઆઈ 28 એએસઆઈની નવી ફાળવણી કરવામાં આવશે। 13 પોલીસ સ્ટેશન પીએસઆઈમાંથી પીઆઈ કક્ષામાં અપગ્રેડ કરવામાં આવશે। રાજ્યના ગૃહ વિભાગ દ્વારા શોધ યોજના અમલ મૂકવામાં પોલીસ વિભાગની સ્ટ્રેન્થમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં 13 પોલીસ સ્ટેશનને પીએસઆઈ કક્ષામાંથી પીઆઈ કક્ષામાં અપગ્રેડેશન કરવામાં આવશે। આ ઉપરાંત જિલ્લામાં 12 નવા પીએસઆઈ 28 એએસઆઈની ફાળવણી કરવામાં આવશે। રાજ્ય પોલીસ દળમાં ગૃહ વિભાગ દ્વારા સ્ટ્રેન્થિંગ ઓફ હ્યુમન રિસોર્સ ફોર ઓપરેશન એટલે કે ડિટેક્શન એન્ડ હેન્ડલિંગ ઓફ લો એન્ડ ઓર્ડર યોજના અમલમાં મૂકવામાં રાજ્યના કુલ 200 પોલીસ સ્ટેશનને પીએસઆઈ કક્ષામાંથી પીઆઈ કક્ષામાં અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના દિયોદર, ભાભર, થરા, ગઢ, વડગામ, છાપી, પાંથાવાડા, દાંતીવાડા, ભીલડી, દાંતા, સુઈગામ અને સિહોરી પોલીસ સ્ટેશનને પીએસઆઈ કક્ષામાંથી અપગ્રેડ કરી પીઆઈ કક્ષાની કરવામાં આવશે। આ ઉપરાંત શોધ યોજના અંતર્ગત રાજ્યમાં નવા કુલ 300 બિન હથિયારી પીએસઆઈ અને 280 બિન હથિયારી એએસઆઈની નિમણૂક કરાઈ છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ 12 પીએસઆઈ અને 28 એએસઆઈની ફાળવણી કરવામાં આવી છે। આ ઉપરાંત ગૃહ વિભાગ દ્વારા જે તે પોલીસ સ્ટેશન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં આવતી આઉટપોસ્ટ પોલીસ ચોકીઓનું પણ અપગ્રેડેશન કરવાનો નિર્ણય લેવાયો છે, જેમાં બનાસકાંઠા જિલ્લાની 23 આઉટપોસ્ટ પોલીસ ચોકીઓમાં એએસઆઈની નિમણૂક કરાઈ છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।